રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા આયોજિત વિશ્વ સિંહ દિવસની ઉજવણી પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી મુળુભાઈ બહેરા, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમ્મર, ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન મુછાળ, મારા સાથી ધારાસભ્ય શ્રી ભગાભાઈ બારડ, શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, શ્રી અરવિંદભાઈ લાડાણી, શ્રી દેવાભાઈ માલમ, જૂનાગઢ જિલ્લાના અધ્યક્ષ શ્રી કિરીટભાઈ પટેલ, પ્રદેશ મંત્રી શ્રી ઝવેરભાઈ ઠકાર, ગીર સોમનાથ જિલ્લાના અધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા, જૂનાગઢ શહેર પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા, અગ્ર સચિવ શ્રી સંજીવકુમાર, અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી યુડી સિંહ, શ્રી નિત્યાનંદ શ્રીવાસ્તવ, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, ઉપસ્થિત અધિકારીગણ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, ઉપસ્થિત સૌ વન્યજીવ પ્રેમી ભાઈઓ બહેનો, વિદ્યાર્થીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. મને લાગ્યું કે આ છોકરાઓ બધા બેઠા છે, એમને એમ થાય કે આ ક્યાં અમને બેસાડી દીધા અહીંયા લાગે, કેટલું સાંભળવાનું. તમારી ઉંમરના હોય તારે આગળ બેઠેલા કે અમને બધાને આવું તો થતું જ હશે, ક્યાંક બેઠા હશું તો કંટાળો આવે ને થોડો. પણ કોણે બેસાડે તમને બધાને? એટલે કંઈ આજુબાજુ કંઈક ઊભા હશે, પાછા સાહેબ ક્યારે ક્યાં ઊભા થવા નહીં. પણ સારું બેઠા છો. મોબાઈલ તો અંદર લાવવા નહીં દીધા હોય, નહીંતર પાછા મોબાઈલ હોય તો પાછા કંટાળે નહીં, મોબાઈલ રમ્યા કરે. તમારે જે બોલવું હોય બોલો. પણ થોડું ઘણું કંઈક ને કંઈક કાનમાં પડે ને તો એ કામમાં આવે એવું હોય. અહીંયા આગળથી કંઈક ને કંઈક તમને જીવન દરમિયાન ઉપયોગી થાય એવું કંઈક કાને પડી જાય. કારણ કે આપણે તો આજે સવારે જ તિરંગા યાત્રાની શરૂઆત કરી છે રાજકોટથી. અને નરેન્દ્રભાઈના આવ્યા પછી આપણા દેશનું ગૌરવ દેશ અને દુનિયામાં વધ્યું છે. તમે જુઓ, આજે તમે ભારત દેશ માટે જોવાની નજર લોકોની બદલાઈ ગઈ. આજે તમે ગમે ત્યાં જઈને ઊભા રહો વિદેશમાં કે તમે ભારતથી આવ્યા છો, અને પહેલાં તમે ઘણા બધા અહીંયાથી ફોરેન કદાચ કોઈ ગયું હોય તો પાસપોર્ટ ઓફિસથી જ ખબર પડી જાય તમને કે આ લોકોને આપણા માટે કેટલો પ્રેમ છે નથી. અત્યારે તમે પાસપોર્ટ આપો ને ઇન્ડિયન હોવ તો એની આખી ચમક જ જુદી આવે. આ ગૌરવ આપણને માન્ય નરેન્દ્રભાઈ અપાયું છે. અને એમણે હર હંમેશ દેશ ભાવના વધુ ને વધુ કેવી રીતે મજબૂત થાય એના એમણે હર હંમેશ પ્રયત્ન કર્યા છે. આઝાદી કા અમૃત મહોત્સવ હોય કે તિરંગા હર ઘર તિરંગા હોય, એવા કાર્યક્રમો આપીને વધુ ને વધુ દેશ ભાવના આપણામાં કેવી રીતે જાગી. આઝાદી વખતે આપણે બધાને ખબર છે કે કેટલાય લોકોના બલિદાન પછી આપણને આઝાદી મળી. આઝાદી પછી આપણે દેશ માટે જીવવું છે, દેશ માટે શું કરી શકાય એના માટેનો હવે પ્રયત્ન કરવાનો. દેશ માટે જીવવાનું છે. હવે ક્યાંય મરવાનું નથી. આપણે આઝાદી મળી ગઈ છે આપણને, પણ દેશ માટે શું કરી શકાય, કેવી રીતે જીવવું જોઈએ. નાનામાં નાનું આજે સિંહ લાયન ડે, વિશ્વ લાયન ડે, અને એના માટે આપણે બધા ભેગા થયા છે. અને લાયન એટલે પ્રાણી, પ્રકૃતિ, અને પ્રકૃતિનું પણ રક્ષણ કરવું જ જોઈએ. આપણે વિકાસ અને વિકાસની સાથે આપણી વિરાસત, એ વિરાસતને જાળવવાની જવાબદારી પણ આપણા બધાની છે. અને એ જાળવવા માટે આવા જ્યારે એક વર્ષે આપણો એકાદ આવો કાર્યક્રમ થાય ત્યારે આપણે બધાને તો ભેગા થવાનું થાય. બાકી તો ડિપાર્ટમેન્ટ કામ કરતું હોય કે ડિપાર્ટમેન્ટના મંત્રી કામ કરતા હોય, અને એ લોકો નાની મોટી દોડધામ કર્યા કરતા હોય. એની શું પ્રોસેસ થઈ, કયા સિંહને વાગ્યું, કયો સિંહ બીમાર થયો, એની પાછળ ટેકનિકલી જેટલી મદદરૂપ થવાતું હોય એટલું સરકારે કામ કરી રહ્યા છે. અને દરેકે દરેક જણને જીવો ઓર જીને દો એવું એક આપણે વાક્ય બોલતા હોય છે બધા,
જીઓ ઓર જીને દો. તો આપણે જેવી રીતે જીવીએ છીએ તો આપણે ત્યાં જેટલા પ્રાણીઓ છે એ પ્રાણીઓ કેવી રીતે સારી રીતે જીવી શકે, ઉછરી શકે, એના માટેનો આપણા બધાનો પ્રયત્ન હોવો જોઈએ. એટલે દરેકે આજે અહીંયાથી હમણાં ભૂપેન્દ્રજી યાદવને આપણે સાંભળ્યા મિશન લાઈફ. તો મિશન લાઈફ પણ એનો જ એક ભાગ છે કે મિશન લાઈફ એટલે આપણી રોજબરોજની લાઈફમાં આપણે પર્યાવરણને કેવી રીતે મજબૂત કરી શકીએ એના માટેનો પ્રયત્ન છે મિશન લાઈફ. એટલે પ્લાસ્ટિકનો ઉપયોગ જે આપણે કરતા હતા એ બધા ધીમે ધીમે અત્યારે બંધ. અહીંયા તો કેટલું બંધ થયું છે ખબર નથી, થઈ ગઈ. એટલે ધીમે ધીમે આ બધા જ કે ભાઈ એક ઝાડ જેટલી જગ્યા મળે એટલામાં એક ઝાડ, એક પેડ માં કે નામનો જે આશય છે માનનીય નરેન્દ્રભાઈનો, એ પ્રેરણા આપણને એ જ આપે છે કે આપણે માતાના નામે ઝાડ વાવીએ. અને એ માતાના નામે ઝાડ જ્યારે આપણે લગાડીશું તો આપણું લગાડેલું ઝાડ મરી તો નથી ગયું ને, મોટું થાય છે. રોજ આપણે જતા આવતા એની ઉપર ધ્યાન રહે. આપણું લગાડેલું છે, આપણે સહભાગી થયા આવીશું તો આપણે એની પર ધ્યાન રાખીશું. બાકી તો ઝાડ ઉગાડ્યા છે, ચાલ્યા જ કરતો પ્રોગ્રામ છે આ બધો. અને કેટલાય ઝાડ આપણે અત્યારે કાપ્યા પણ છે. પણ હવે આપણે જે પ્રમાણે ગ્લોબલ વોર્મિંગનો સામનો કરવો પડે છે કે એક બાજુ જ્યારે વરસાદ પડે ત્યારે એક બાજુ પડે, ક્યારે પડે, જે બાજુ પડે ત્યારે એક સામટો પડે. અને એ ગ્લોબલ વોર્મિંગ, ગરમી કેવી પડે, ગરમીમાં પણ આપણે હેરાન થઈ જઈએ એટલી ગરમી. આ બધી અત્યારે જે ગરમી પડે છે એ 4-4, 5 દિવસ પડે છે. જો એ ગરમી 15 દાડા, મહિનો પડવા માંડે તો આપણું શું થાય, કેવી રીતે એમાં આપણે સર્વાઈવ થવું. આ બધામાંથી નીકળવાનો ઈલાજ જો કોઈ હોય તો એ આપણે પર્યાવરણનું જતન કરવું. પર્યાવરણનું જતન અને સાથે સાથે વધારે ને વધારે ઝાડ ઉગાડીશું તો જ એની અંદરથી નીકળાય એવું છે. એટલે એક પેડ માં કે નામ આખા દેશમાં આ અભિયાન ચાલી રહ્યું છે માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં. ને આપણે બધા આની અંદર સહભાગી થવાનું છે. અને વન્યજીવોનું પણ આજે જ્યારે વાવાઝોડું અહીંયા આગળ આવ્યું આપણા ત્યાં, તો એ વખતે જ્યારે માન્ય નરેન્દ્રભાઈનો ફોન આવે તો સાથે સાથે વન્યજીવો, પ્રાણીઓનું પણ ચિંતા કરતા કે ભાઈ જરા એમનું પણ ધ્યાન રાખજો, ત્યાં આગળ એમને કોઈ તકલીફ ના પડે. આ સંવેદના સાથે જ્યારે આપણા વડાપ્રધાન કામ કરતા હોય તો આપણા બધાની પણ જવાબદારી છે. આપણે તો એ વિસ્તારમાં રહીએ છીએ, તમે બધા તો આ વિસ્તારમાં રહો છો, એ લોકોને કોઈ તકલીફ ના પડે, તમને કોઈ તકલીફ ના પડે, એ રીતે જો આપણે આગળ વધીશું. આપણે તો બધા સાથે રહેવાનું છે. એક માન્ય નરેન્દ્રભાઈનો કાર્યમંત્ર છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ. અને આ પ્રયાસ થકી આપણે આગળ વધવું છે. આપણે 2047માં વિકસિત ભારત બનાવવું છે. પણ વિકસિત ભારતની સાથે વિકસિત ગુજરાત બનાવવા માટે આપણી વિરાસત, આપણી જે સંસ્કૃતિ છે એ બંને, વિકાસ અને વિરાસત બંને જાળવી રાખીને આપણે આગળ વધવું છે. અને એની અંદર આપ સૌ સહભાગી થશો અને આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.